નમસ્કાર, સુસ્વાગતમ. ધોરણ 11 કોમર્સ SPCC એટલે કે સેક્રેટરીયલ પ્રેક્ટિસ અને વાણિજ્યક પત્ર વ્યવહાર, જેમાં સેક્રેટરીયલ પ્રેક્ટિસનો જે વિભાગ છે તે વિભાગમાં પ્રકરણ નંબર 6 વિજ્ઞાપન પત્ર. લાસ્ટ લેક્ચરમાં આપણે વિજ્ઞાપન પત્રનો અર્થ, લક્ષણો અને તેના મહત્વ અંગે ચર્ચા કરેલ હતી. આજે આપણે વિજ્ઞાપન પત્રમાં સમાવાતી વિગતો વિશેનો અભ્યાસ કરવાનો છે. તો વિજ્ઞાપન પત્ર એ કંપનીની જે મૂડી છે, જે શેર દ્વારા કે ડિબેન્ચર દ્વારા કે પ્રેફરન્સ શેર દ્વારા મેળવવામાં આવે છે, અને આવી જામીનગીરીમાં રોકાણ કરવા માટે આ વિજ્ઞાપન પત્ર છે એ જાહેર જનતાને આમંત્રણ આપતો એક મહત્વનો દસ્તાવેજ છે. કંપની ધારા 2013 મુજબ વિજ્ઞાપન પત્રમાં નીચેની બાબતોનો સમાવેશ કરેલો હોવો જોઈએ. એક પછી એક આપણે વિગતો જોતા જઈએ. તો નંબર 1, કંપનીનું નામ દર્શાવેલું હોવું જોઈએ. ત્યારબાદ કંપનીનું રજિસ્ટર્ડ ઓફિસનું સરનામું વિજ્ઞાપન પત્રમાં દર્શાવેલું હોવું જોઈએ. ત્યારબાદ કંપનીના સેક્રેટરી, કંપનીના મુખ્ય નાણાકીય અધિકારી હોય, ફાઇનાન્શિયલ ઓફિસર હોય, ઓડિટર હોય, કાનૂની સલાહકારો હોય, બેન્કર હોય, ટ્રસ્ટી હોય, બાંહેધરી દલાલ હોય અને અન્ય વ્યક્તિઓના નામ છે તે દર્શાવવાના છે, અને સાથે સાથે તેઓના સરનામા પણ આ વિજ્ઞાપન પત્રમાં દર્શાવવાના રહે છે. ત્યારબાદ ભરણાનો સમય, એટલે વિજ્ઞાપન પત્રમાં ભરણા ખુલવાની તારીખ, ભરણું બંધ થવાની તારીખ, જામીનગીરીની ફાળવણી ક્યારે કરશે, અને આસ્બા દ્વારા જે બેંકમાં નાણાં બ્લોક કરેલા છે તે નાણાં પરત ક્યારે કરવામાં આવશે તે અંગેના તમામ સમય અંગેની વિગત આ વિજ્ઞાપન પત્રમાં દર્શાવવાની હોય છે. ત્યારબાદ બેંક અંગે સંચાલક મંડળનું નિવેદન, એટલે કે બેંકમાં જાહેર ભરણા માટે એક અલગ ખાતું ખોલાવવું પડે છે, અને ભરણામાં આવેલ તમામ નાણાં તે જ ખાતામાં મૂકવામાં આવશે અને તે ખાતા દ્વારા જ વ્યવહારો કરવામાં આવશે તેવી બાંહેધરી સંચાલકો આપે અને તેવું નિવેદન તૈયાર કરી તેની નીચે સહી કરે છે. ત્યારબાદ બાંહેધરી કરાર અંગેની તમામ વિગતો, કોની સાથે બાંહેધરી કરાર કરેલ છે, તેના પર કેટલા ટકા કમિશન આપવાનું છે, અને પૂરું ભરણું ન ભરાય તો બાંહેધરી દલાલો કેટલા શેર પોતે ખરીદે લેશે તે અંગેની તમામ વિગતો છે તે અહીં દર્શાવવાની હોય છે. ત્યારબાદ સંચાલકો, ઓડિટર્સ, ભરણાના જે બેન્કર છે તે બેન્કર, આ ઉપરાંત નિષ્ણાંતો અને આ જાહેર ભરણા સાથે સંબંધિત તમામ નિષ્ણાંતો અને અધિકારીઓ છે તેની સંમતિ આ વિજ્ઞાપન પત્રમાં દર્શાવવી જરૂરી છે. ત્યારબાદ ઠરાવ અંગેની માહિતી, એટલે કે ભરણા અંગે અધિકૃત જે અધિકારી છે અને તે અંગે જે ઠરાવ બહાર પાડેલ છે તે ઠરાવ અંગેની માહિતી પણ આ વિજ્ઞાપન પત્રમાં દર્શાવવામાં આવે છે. ત્યારબાદ જામીનગીરી ભરણા વહેંચણીની પ્રક્રિયા અને તે અંગેનું સમયપત્ર, એટલે કે ભરણું ખુલવાની તારીખ, બંધ થવાની તારીખ, ત્યારબાદ જે શેર હોલ્ડરને શેર મળે છે, મંજૂર થાય છે, તેને ફાળવણીની જે પ્રક્રિયા છે તે અંગેનું સમયપત્રક અહીં દર્શાવવામાં આવે છે. ત્યારબાદ કંપની ધારા મુજબ મૂડી માળખું દર્શાવવું પડે છે વિજ્ઞાપન પત્રમાં. માલિકીની મૂડી કેટલી છે, ઉછીની મૂડી કેટલી છે, પ્રેફરન્સ શેર દ્વારા, ડિબેન્ચર દ્વારા મેળવાયેલી મૂડી, ઇક્વિટી શેર દ્વારા મેળવાયેલી મૂડી, આમ મૂડીનું માળખું છે તે અહીં દર્શાવવું પડે છે. ત્યારબાદ જાહેર ભરણાનો હેતુ અને શરતો અને આ જાહેર ભરણા અંગેની તે તમામ જરૂરી બાબતો છે તે વિજ્ઞાપન પત્રમાં સમાવવામાં આવે છે. ત્યારબાદ જોઈએ તો ઉદ્દેશો અને કાર્યક્રમ. કંપનીનો મુખ્ય ઉદ્દેશ શું છે, વર્તમાનમાં કયો ધંધો છે, આ ધંધો કયા સ્થળ પર ચાલી રહ્યો છે, પછી પ્રોજેક્ટનો અમલીકરણ અંગેનો કાર્યક્રમ વગેરે બાબતો અહીં દર્શાવવામાં આવે છે. ત્યારબાદ પ્રોજેક્ટ અંગે સંચાલકોનો ખ્યાલ કેવો છે, તેમાં રહેલા જોખમો કેવા છે, પ્રોજેક્ટ માટે કેટલા સમયની રાહ જોવી પડશે,
પ્રોજેક્ટમાં કેટલી પ્રગતિ થશે, પ્રોજેક્ટ કેટલા સમયમાં પૂર્ણ થશે અને વિજ્ઞાપન પત્ર પ્રગટ થયા અગાઉના 5 વર્ષ દરમિયાન કંપનીના સ્થાપક સામે કોઈ દાવો હોય તો તે દાવા અંગેની વિગતો પણ અહીં દર્શાવવી પડે છે. ત્યારબાદ નંબર 14 લઘુત્તમ ભરણા અંગે. લઘુત્તમ ભરણા અંગેની વિગત, પ્રીમિયમ તરીકે કોઈ રકમ ચૂકવવાની હોય તો તે અંગેની બાબતો, રોકડ સિવાય કોઈ શેર આપેલી હોય તો તે અંગેની વિગત અને લઘુત્તમ ભરણું કેટલું ભરાવવું જોઈએ, ન ભરાય તો કઈ બાબતનું પાલન કરવામાં આવશે તે અંગેની વિગતો અહીં વિજ્ઞાપન પત્રમાં સમાવવામાં આવે છે. ત્યારબાદ સંચાલક મંડળની તમામ વિગતો, સંચાલકોની જે નિમણૂક છે, સંચાલકોનું વેતન છે અને આ સંચાલકોનું અન્ય કંપનીમાં કોઈ હિત હોય તો તે અંગેની તમામ વિગતો અહીં વિજ્ઞાપન પત્રમાં દર્શાવવાની રહે છે. ત્યારબાદ સ્થાપકોના યોગદાન અંગે. સ્થાપકો, કંપનીની સ્થાપના કરનાર જે પ્રવર્તકો કે સ્થાપકો ગણાય છે તેને આ કંપનીમાં શું યોગદાન આપેલું છે તે અંગેની વિગતો અહીં દર્શાવવામાં આવે છે. અને જો ચાલુ કંપની હોય અને એવી કંપની વધારાના શેર બહાર પાડતી હોય તો તેને વધારાની વિગતો જણાવવી પડે, જેમ કે કંપનીનું નફા નુકસાન ખાતું, પાકું સરવૈયું, ઓડિટરનો અહેવાલ અને વિજ્ઞાપન પત્ર બહાર પાડ્યાના અગાઉના 5 વર્ષના નફા નુકસાનની વિગતો વગેરે બાબતો દર્શાવવાની રહે છે. ત્યારબાદ નંબર 18 કાયદાના પાલન અંગે. વિજ્ઞાપન પત્રની વિગતો જે દર્શાવેલ છે તે કાયદાની અને સિક્યુરિટીઝ કોન્ટ્રાક્ટ એક્ટ 1956 અને સેબીનો જે એક્ટ છે 1992 તેના તમામ નિયમોનું પાલન કરીને વિજ્ઞાપન પત્રની વિગતો દર્શાવેલ છે. કોઈ પણ નિયમોનું ઉલ્લંઘન કરતી નથી. આ પ્રકારનું એક નિવેદન છે એ વિજ્ઞાપન પત્ર સાથે રજૂ કરવું પડે છે. ત્યારબાદ 19 પ્રકાશનની તારીખ. વિજ્ઞાપન પત્ર જે તારીખ લખવામાં આવશે તે જ વિજ્ઞાપન પત્રની પ્રકાશનની તારીખ ગણાશે. આ બાબત ધ્યાનમાં રાખવી જરૂરી છે. તો વિજ્ઞાપન પત્રમાં કુલ આટલી વિગતો કંપની ધારા 2013 મુજબ દર્શાવવાની રહે છે. ત્યારબાદ આગળ વધીએ તો વિજ્ઞાપન પત્ર બહાર પાડવા અંગે કંપની ધારાની જોગવાઈઓ. કંપની ધારા 2013 પ્રમાણે વિજ્ઞાપન પત્ર જો બહાર પાડવું હોય તો કાયદાની અમુક જોગવાઈનું પાલન કરવું જરૂરી છે. જેમાંની નંબર 1 નોંધણી અંગેની જોગવાઈનું પાલન. કંપનીની જે નોંધણી છે તે અંગેની બધી જ જરૂરિયાતનું પાલન થઈ ગયું હોય અને કંપની રજિસ્ટ્રાર સમક્ષ વિજ્ઞાપન પત્રની નોંધણી પણ કરવામાં આવશે. તો કંપની રજિસ્ટ્રાર વિજ્ઞાપન પત્રની નોંધણી તો જ કરશે જો નોંધણી અંગેની બધી જ જોગવાઈનું પાલન થયેલ હોય. નંબર 2 વિજ્ઞાપન પત્રમાં જે તારીખ લખવામાં આવશે તે જ તારીખ વિજ્ઞાપન પત્રના પ્રકાશનની તારીખ ગણાશે, જે આપણે આગળ જોઈ ગયા. ત્યારબાદ નંબર 3 રજિસ્ટ્રાર સમક્ષ વિજ્ઞાપન પત્ર રજૂ થઈ ગયું પછી જ કંપની વતી વિજ્ઞાપન પત્ર બહાર પાડી શકાશે. તેની પહેલાં કોઈ પણ વ્યક્તિ કે સંચાલક કે અધિકૃત વ્યક્તિ કંપની રજિસ્ટ્રાર સમક્ષ જો નોંધણી ન કરાવેલી હોય તો એ વિજ્ઞાપન પત્ર બહાર પાડી શકશે નહીં. ત્યારબાદ નંબર 4 વિજ્ઞાપન પત્રમાં દર્શાવેલ દરેક વ્યક્તિએ રજિસ્ટ્રાર સમક્ષ એની નોંધણી કરાવતા પહેલાં, એટલે કે વિજ્ઞાપન પત્રની નોંધણી રજિસ્ટ્રાર સમક્ષ કરાવવાની હોય છે અને એ નોંધણી કરાવતા પહેલાં વિજ્ઞાપન પત્રમાં જે પક્ષકારોના નામ છે તે તમામ પક્ષકારોએ સહી કરવી જરૂરી છે. આ કાયદાની જોગવાઈનું પણ પાલન કરવું જોઈએ. ત્યારબાદ રજિસ્ટ્રારને માહિતી પત્રક, એટલે કે વિજ્ઞાપન પત્રમાં જણાવેલ કોઈ માહિતી અંગે જો રજિસ્ટ્રારને જરૂર જણાય તો તે અંગે વિગતો દર્શાવતું માહિતી પત્રક રજિસ્ટ્રાર સમક્ષ રજૂ કરવું પડે છે. ત્યારબાદ લેખિત સંમતિ. વિજ્ઞાપન પત્રમાં દર્શાવવામાં આવેલ દરેક પક્ષકારો, દરેક નિષ્ણાંતો, દરેક અધિકારીઓની લેખિત સંમતિ વિજ્ઞાપન પત્ર સાથે સામેલ કરવી જરૂરી છે. ત્યારબાદ નિષ્ણાંત વ્યક્તિનું નિવેદન. વિજ્ઞાપન પત્રમાં દર્શાવેલ નિષ્ણાંત વ્યક્તિઓ પણ હોય છે. એ નિષ્ણાંત વ્યક્તિઓ
નું એવું નિવેદન લેવું પડે છે કે આ કંપનીમાં તેનું કોઈ અંગત હિત નથી. તે મુજબનું એક નિવેદન તૈયાર કરી અને આ વિજ્ઞાપન પત્ર સાથે રજૂ કરવું પડે છે. ત્યારબાદ વિજ્ઞાપન પત્રની એક છાપેલી નકલ છે, એ નકલ રજિસ્ટ્રારને આપવી પડે છે. તો આ કાયદાની જોગવાઈનું પણ પાલન કરવું પડે છે. અને ત્યારબાદ વિજ્ઞાપન પત્રની નોંધણી બાદ 90 દિવસમાં એ બહાર પાડવું પડે છે. જો 90 દિવસ પછી બહાર પાડવામાં આવે તો તે ગેરકાયદેસર ગણાશે. એટલે વિજ્ઞાપન પત્ર બહાર પાડવા અંગે કંપની ધારાની આ મહત્ત્વની જોગવાઈ ગણાવી શકાય. ત્યારબાદ વિજ્ઞાપન પત્રની નોંધણી કરાવતા પહેલાં કંપની રજિસ્ટ્રાર પાસે કંપની ધારાની તમામ જોગવાઈનું પાલન થયું છે અને સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયાના કાયદાના કોઈ પણ નિયમોનો ભંગ કરવામાં આવેલ નથી તેવું એક નિવેદન રજિસ્ટ્રાર સમક્ષ રજૂ કરવું પડે છે. ત્યારબાદ લઘુ વિજ્ઞાપન પત્ર અંગે કંપનીની જામીનગીરી ખરીદવા લઘુ વિજ્ઞાપન પત્ર જોડ્યા વગર અરજીપત્રક આપી શકાતું નથી. તો આ બાબત ધ્યાનમાં રાખવી જરૂરી છે. આમ વિજ્ઞાપન પત્ર બહાર પાડવા અંગે આ તમામ જોગવાઈઓનું પાલન કરવું પડે છે. તો જ વિજ્ઞાપન પત્ર અંગેની તમામ બાબત કાયદેસર ગણાશે. અન્યથા આ પ્રવૃત્તિ ગેરકાયદેસર ગણવામાં આવશે અને તે પ્રવૃત્તિને રદ પણ કરી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિજ્ઞાપન પત્રમાં સમાવવામાં આવતી વિગતો અને વિજ્ઞાપન પત્ર બહાર પાડવા અંગે કંપની ધારાની જોગવાઈઓ સમજવાનો પ્રયત્ન કર્યો. આશા રાખું છું કે આ તમામ વિગતો તમને સમજાઈ ગઈ હશે અને આ સાથે મારું લેક્ચર પૂર્ણ કરું છું. આભાર અને અસ્તુ.